તો વાત રાજકોટની કરી કે જ્યાં જસદણમાં ડીઝલની અછતથી મુશ્કેલી વધી રહી છે। ખેડૂતો 12 કલાકના વધુ સમયથી ઊભા છે લાઇનમાં ડીઝલની અછતથી અને આ ડીઝલના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લો આ 4 દિવસ કે જ્યાં ડીઝલ માટે લાંબી કતારોમાં ખેડૂતો ઊભા રહેવા માટે હવે મજબૂર બન્યા છે। આખી રાત ઉજાગરા કરીને ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં ઊભા છે। ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો જસદણમાં પણ જે રીતે પેટ્રોલ અને ડીઝલના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ મામલે ગઈકાલે કિસાન સંઘ દ્વારા પણ મહત્વની રજૂઆતો કરવામાં આવી હતી। કિસાન સંઘ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને આ દિવસોમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડીઝલની અછતના કારણે। ડીઝલની બહુ અછત છે સૌરાષ્ટ્રની અંદર ખાસ, અને ખેતી અત્યારે સિઝન છે ખેતીની, ખેડૂતના ખેતર ખેડવા માટે ડીઝલની બહુ જરૂર છે। લોકો આખી રાત ઉજાગરા કરે છે પેટ્રોલ પંપ ઉપર, પણ ક્યાંય ડીઝલ મળતું નથી। અને આપે તો 1000 રૂપિયાનું આપે, કારણ કે ટ્રેક્ટર લઈને આવું। તો ગામડેથી ખેડૂત અહીં ટ્રેક્ટર લઈને આવે તો 1000 રૂપિયાનું તો રસ્તામાં ભરી જાય। ડીઝલની બહુ અછત છે સૌરાષ્ટ્રની અંદર ખાસ, અને ખેતી અત્યારે સિઝન છે ખેતીની, ખેડૂતના ખેતર ખેડવા માટે ડીઝલની બહુ જરૂર છે। લોકો આખી રાત ઉજાગરા કરે છે પેટ્રોલ પંપ ઉપર, પણ ક્યાંય ડીઝલ મળતું નથી। અને આપે તો 1000 રૂપિયાનું આપે, કારણ કે ટ્રેક્ટર લઈને આવું। તો ગામડેથી ખેડૂત અહીં ટ્રેક્ટર લઈને આવે તો 1000 રૂપિયાનું તો રસ્તામાં ભરી જાય। પેટ્રોલ અને ડીઝલમાં જે રીતે ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, સતત પેટ્રોલ અને ડીઝલ માટે લોકો વહેલી સવારથી જ કતારોમાં ઊભા હતા। ગઈકાલે મોડી રાત્રે પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। સતત જે રીતે જસદણમાં પણ ડીઝલની અછતથી હવે મુશ્કેલી સર્જાઈ છે। લોકો લાંબુ વેઇટિંગ કરી રહ્યા છે ડીઝલના પોતાના બેરલો ભરવા માટે।